આ તરફ વડોદરાની હોટલમાંથી મૃતદેહ મળવાના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। હોટલમાં 2ના બદલે 3 યુવક રોકાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મૃતક ગુલામ મુસ્તફાએ ત્રીજા યુવકને ફોન કરીને હોટલમાં બોલાવ્યો હોવાનો ખુલાસો થયો છે। ભુવન રાવલ નામનો ત્રીજો યુવક હોટલના કર્મચારીની નજર ચૂકવીને હોટલમાં તેણે પ્રવેશ કર્યો હોવાનો ખુલાસો થયો છે। વીજ કરંટ લાગવાથી ગુલામ મુસ્તફાનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાવપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વિશેરા હવે સુરક્ષિત રાખ્યા છે। મોતનું ચોક્કસ કારણ જાણવા કોઝ ઓફ ડેથ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે। મરણના છે ગુલામ મુસ્તફા ખુશીદ અહેમદ એને રાત્રે જે પ્રમાણે એના જે મિત્ર છે જે સાથે હતા એને પૂછપરછ કરતા એને ગભરામણ થતા એને નવડાવતા પછી એને કદાચ શોક લાગે છે એવું પ્રારંભિક રીતે લાગે છે કે એને કદાચ કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું, પરંતુ છતાં પણ ડોક્ટરના રિપોર્ટ, પેનલ ડોક્ટરના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ ના વિભાગ દ્વારા જે પણ અમને રિપોર્ટ આવશે એના આધારે કયા કયા પુરાવા ભેગા થાય છે એના આધારે તપાસ ચાલુ છે। સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે, કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો જેનું નામ છે ભુવન। ભુવન એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ છે, એની પણ પૂછપરછ ચાલુ છે। એને કેવી રીતે બોલાવવામાં આવ્યો હતો અને એને એ લોકો સાથે શું વાર્તાલાપ કર્યું હતું એની પૂછપરછ તપાસ ચાલુ છે।